નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજ આપણે ફરી વખત ભૌતિક વિજ્ઞાનની અંદર ટોપિક છે વિદ્યુત ફ્લક્સ એટલે શું. વિદ્યુત ફ્લક્સ વિશેની માહિતી છે વિસ્તૃત આપણે સમજવાની છે મિત્રો. તો હું વિદ્યુત ફ્લક્સ એટલે શું અને તેની સમજૂતી આપો, આવો કંઈક પ્રશ્ન છે. તો વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય એની ડેફિનેશન વ્યાખ્યા સમજવા માટે આપણે સૌ પ્રથમ મેં અહીંયા આકૃતિ એક દોરેલી છે. આ વિવિધ આકૃતિ ઉપરથી આપણે વિદ્યુત ફ્લક્સને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો આપણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ફ્લક્સ મેળવવું હોય તો કેવી રીતે મેળવવું? તો જો આપેલ બિંદુએ મિત્રો, જો આપેલ કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે સંકેતમાં મિત્રો સદિશ ઈ વડે દર્શાવીશું, તો આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ માં કોઈ આડછેદ નું ક્ષેત્રફળ ડેલ્ટા એસ ના પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકતા તેમનામાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ, જેને સંકેતમાં આપણે ફાઈ વડે દર્શાવીશું. ઓકે, તો વિદ્યુત ફ્લક્સ કહે છે મિત્રો. હું વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આપણે કોઈ એક પૃષ્ઠને ધ્યાનમાં લેવાનું છે. માની લો કે આપણે અહીંયા આકૃતિ મેં એક દોરી છે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર આવેલી છે. એટલે આ જે ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય મિત્રો, જે અહીંયા દર્શાવવામાં આવેલી છે તીરની નિશાની વડે. જો આ વિદ્યુત ક્ષેત્રમાં હું કોઈ એક બિંદુ લઈ લઉં, માની લો કે એ બિંદુ હું અહીંયા ધારું, આ બિંદુ છે એને હું પી બિંદુ કહું. તો પી બિંદુ પાસે હું વિદ્યુત ફ્લક્સ મેળવવું હોય તો શું કરવું પડે? તો કે પી બિંદુ પાસે કોઈ એક આડછેદના ક્ષેત્રફળ, એટલે મેં અહીંયા લીધું મિત્રો કે આ એક જુઓ, આપ જુઓ કે સમતલ છે જેનું આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે, એવો એક પૃષ્ઠ લીધો અને આ પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે. હવે એ પૃષ્ઠ છે વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે મૂકીએ તો સૌથી વધારેમાં વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થશે, અને લંબ રૂપે ન મૂકીએ તો એમાંથી ઓછી માત્રામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય. તો મિત્રો અહીંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો આ પૃષ્ઠમાંથી પસાર થાય છે, તો અહીંયા મેં લખ્યું જો આપેલ કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે હોય તો એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એ આડછેદનું ક્ષેત્રફળ વાળા પૃષ્ઠને જો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે તો આ પૃષ્ઠમાંથી કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, અને એ જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી બહાર આવતી હોય એ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ પરનું વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. અને એના માટે આપણે વ્યાખ્યા લખી જો અહીંયા કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્ર પરનું પૃષ્ઠ સંકલન. હવે આ કેવી રીતે વ્યાખ્યા બને છે? તો આપણે મિત્રો જોઈએ કે ધારો કે
ઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડેલ્ટા એસ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠને મૂકવામાં આવે ત્યારે પૃષ્ઠ પર વિદ્યુત ફ્લક્સ આપણે કેવું હોય તો ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર એટલે ડેલ્ટા ઈ એને ગુણ્યા ડેલ્ટા એસ એટલે કે એના આડછેદનું ક્ષેત્રફળ. તો મિત્રો આવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર અને આડછેદના ક્ષેત્રફળ પરથી વિદ્યુત ફ્લક્સ મેળવી શકીએ મિત્રો. પણ અહીં પૃષ્ઠ છે એ અને વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. તો જો આમાં આપણે ડોટ ગુણાકાર હોય તો આવું કંઈક સૂત્ર બને કે તેથી ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા. સમીકરણ નંબર 1 આને નામ આપીએ મિત્રો. આપ જોઈ શકો છો હું અહીંયા એક સૂત્ર લખું છું. આપણે સદિશોના ગુણાકાર ભણ્યા, એમાં સદિશોનો અદિશ ગુણાકાર અથવા સદિશનો સદિશ ગુણાકાર હતો ડોટ ગુણાકાર મિત્રો. શું હું સૂત્ર લખું એ ડોટ સદિશ બી હોય તો એનું સૂત્ર કંઈક આવું હતું કે એ બી કોસ થીટા. આ હતો બે સદિશોનો ડોટ ગુણાકાર અને એમાં આપણે બે સદિશોના ડોટ ગુણાકારમાં સૂત્ર લખ્યું એ બી કોસ થીટા. અને થીટા છે ઈ એ તથા બી વચ્ચેનો કોણ છે, ખૂણો છે. તો અહીંયા કોસ થીટામાં થીટા એ ડેલ્ટા એસ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેનો ખૂણો છે મિત્રો. હવે જો આના આધારે આપણે વિવિધ કિસ્સાઓ મેળવવાના છે મિત્રો કે અહીં પૃષ્ઠ ક્યારેક એવું પણ બને કે વિદ્યુત ક્ષેત્રને લંબ ન હોય. અહીં પૃષ્ઠ ક્ષેત્રને લંબ ન હોય ત્યારે તેમાં વિવિધ કિસ્સાઓ આકૃતિ પરથી મેળવી શકાય. જેમાં આપ પ્રથમ નજરે જોઈ શકો છો આકૃતિ નંબર એ કે એક પૃષ્ઠ છે અને આ જે પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે પસાર થાય છે મિત્રો. એટલે કે આવી રીતે આવેલી છે. હું અહીંયા એક માર્કર છે પેન એના વડે દર્શાવું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એની દિશાઓ છે એ આ રીતે આવેલી છે. બોલપેનના જે પેનના ઢાંકણાઓ છે એના તરફની દિશાઓમાં આવેલી છે. ઓકે, આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી છે. હવે પૃષ્ઠ છે એ લંબ ક્યારે કહેવાય? ઓકે, પૃષ્ઠ આપણે લંબ ક્યારે લઈ શકીએ? તો આ માની લો કે હું અહીંયા નમૂના માટે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લઉં તો જો હું એ આડછેદનું ક્ષેત્રફળ વાળું પૃષ્ઠ આવી રીતે મૂકું તો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે પસાર થઈ રહી છે એમની દિશા અને આડછેદનું ક્ષેત્રફળ જે છે એની દિશા એ પરસ્પર આડછેદ છે એ પરસ્પર કેવા થયા તો કે લંબ રૂપે થયા. અને લંબ રૂપે હોય અથવા તો આડછેદ સમાંતર પણ ગણી શકાય. ઓકે, તો એવા સંજોગોમાં આપણે થીટા બરાબર 0 લઈ લઈએ તો ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ 0. એટલે કે જો થીટા બરાબર, એમાં 3 કિસ્સાઓ આપણે જોવાના છે મિત્રો. એમાં પહેલો કિસ્સો આપણે જોઈશું કે જો પૃષ્ઠ
ક્ષેત્ર સાથે થીટા ખૂણે રહેલ હોય ત્યારે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા મુજબ મળે, જ્યાં થીટા E તથા ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો. આ કિસ્સો પહેલો. બીજો, મિત્રો જો આપણે પૃષ્ઠને આવી રીતે કંઈક ત્રાંસું હતું કે વિદ્યુત ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવેલો હતો, એના બદલે હવે જોઈએ પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવી દેવામાં આવે મિત્રો, કે આવી રીતે હું અહીંયા નમૂનો એક આપું તમને. માની લો કે આ પૃષ્ઠ છે, આ ટેક્સ્ટ બુક છે એ એક પૃષ્ઠ છે. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે આવેલી છે. તો આપ જોઈ શકો છો કે અહીં આ જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ પૃષ્ઠ સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે, તો કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. ઓકે, હવે મિત્રો તમને એ પણ કહી દઉં કે ભાઈ આ પૃષ્ઠ છે એનું આડછેદનું ક્ષેત્રફળ કઈ દિશામાં હોય, તો કે માની લો કે આ પૃષ્ઠનું આ સમતલ છે જેનું આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. તો એ ડેલ્ટા એસ એ સદિશ રાશિ છે ક્ષેત્રફળ, તો એની દિશા કઈ રીતે લેવાની, તો કે હંમેશા ક્ષેત્રફળ એ પૃષ્ઠને લંબ રૂપે આવેલું હોય. કેવું હોય, તો કે લંબ રૂપે. તો માની લો કે આ પૃષ્ઠ છે, તો પૃષ્ઠને લંબ રૂપે દિશા કઈ કહેવાય, તો કે પૃષ્ઠને લંબ છે એ આ રીતે દિશા કહેવાય. આ જે માર્કર જે ઊભી છે તો એ જે છે એ પૃષ્ઠથી લંબ રૂપ ઉપરની દિશા છે એ કહેવામાં આવે છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે આવી રીતે એક પૃષ્ઠ છે. આમ તો જોઈ શકો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ રૂપે અંદર દાખલ થાય છે. તો અહીંયા ખૂણો કેટલો છે, તો ખૂણો આપણે જોઈએ કે ભાઈ આની જે વિદ્યુત ક્ષેત્ર આનું જે દિશા છે આ પૃષ્ઠની, એ દિશા કઈ દિશામાં, તો કે આ દિશામાં. એટલે મેં અહીંયા ડેલ્ટા એસ જેની દિશા દર્શાવી છે. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ કઈ દિશામાં આવેલી છે, તો કે એ જ દિશામાં આવેલી છે. તો મિત્રો ડેલ્ટા એસ અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો કહેવામાં આવે, તો કે થીટા બરાબર 0 ડિગ્રી. તો આકૃતિ નંબર આપણે બી માં વિદ્યુત ક્ષેત્ર અને આડછેદનું ક્ષેત્રફળ કે જેઓ એકબીજાને સમાંતર એટલે કે થીટા બરાબર 0 છે અને થીટા બરાબર 0 હોય તો આપણે એવા કિસ્સા માટે, ઓકે, એટલે હું અહીં લખું છું કે જો ઈ અને ડેલ્ટા એસ સમાંતર માટેની નિશાની છે મિત્રો હોય ત્યારે થીટા બરાબર 0 ડિગ્રી થાય. અને 0 ડિગ્રી જો થીટા હોય તો ફ્લક્સ કેટલું મળે, તો કે ફ્લક્સ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ 0. અને કોસ 0 એટલે થાય 1, એટલે ફ્લક્સ આપણને ફાઈ બરાબર મળે E ડેલ્ટા એસ. તો આપણને બીજો કિસ્સો કે જ્યારે E અને ડેલ્ટા એસ કેવા હોય, તો કે સમાંતર હોય. ત્રીજો કિસ્સો મિત્રો, જો વિદ્યુત ક્ષેત્ર E અને આડછેદનું ક્ષેત્રફળ એટલે કે ડેલ્ટા એસ પરસ્પર કેવા હોય, લંબ હોય. તો જો અહીંયા આકૃતિ નંબર સી માં આપ જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે તો આ રીતે જ આવેલી છે અને આ જે સમતલ છે પૃષ્ઠ એ કઈ દિશામાં આવેલું છે, તો કે આ દિશામાં આવેલું છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો થયો, તો કે 90 ડિગ્રી થયો. તો થીટા બરાબર 90 ડિગ્રી. તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો હોય 90 હોય ત્યારે થીટા બરાબર 90 ડિગ્રી લેવાય. 90 ડિગ્રી જો લેવામાં આવે તો વિદ્યુત ફ્લક્સ જે છે એ ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ 90 અને કોસ 90 એટલે મિત્રો થાય 0, એટલે ફાઈ બરાબર 0 મળે.
સમીકરણ નંબર 4. તો આપણે આ વિવિધ 3 કિસ્સા જોયા મિત્રો કે ફ્લક્સ શૂન્ય છે, ફ્લક્સ ધન પણ છે અને ફ્લક્સ ઋણ પણ હોય છે. જો આપણે આ સમતલને ફેરવીને 180 ડિગ્રીના ખૂણે ફેરવી નાખીએ એટલે હું એક હજી કિસ્સો લખી નાખું કે જો E અને ડેલ્ટા એસ સમાંતર હોય પરંતુ થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે ફાઈ બરાબર આપણને મળશે ઈ ડેલ્ટા એસ કોસ 180. કોસ 180 એટલે થાય -1 અને -1 થાય તો આપણે જોઈ શકીએ કે -1 ગુણ્યા કરીએ તો ઋણ આવે જવાબ. તો ફ્લક્સ કેવું મળ્યું મિત્રો અહીંયા તો કે ઋણ મળ્યું. તો આના આધારે એવું કહી શકાય કે ફ્લક્સ એ ધન હોય. ઓકે, આના આધારે આમ વિદ્યુત ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોય છે મિત્રો. વિદ્યુત ફ્લક્સ ધન હોય, ઋણ હોય અને શૂન્ય હોય. આપણે વાત કરી કે ભાઈ ધન ક્યારે હોય તો જો આડછેદનું ક્ષેત્રફળની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એક જ દિશામાં આવેલા હોય તો ફ્લક્સ ધન મળે. આપ જોઈ શકો આકૃતિ નંબર બી, જેમાં આડછેદનું ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન આવેલી છે એટલે એમાં ફ્લક્સ કેવું હોય તો કે ધન હોય. બીજું, ફ્લક્સ ઋણ ક્યારે હોય તો કે જો આડછેદ છે, માની લો કે આપણે આ જે પૃષ્ઠ છે, ઓકે, આ પૃષ્ઠ છે તો આનું આડછેદનું ક્ષેત્રફળ કઈ દિશામાં હશે તો કે આ પૃષ્ઠને લંબ રૂપે આપ જોઈ શકો તમારી તરફની દિશામાં, અથવા આ રીતે રાખીએ તો આ રીતે આવેલી હોય. હવે હું જો આ પૃષ્ઠને આ રીતે રાખું તો વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં આવેલું છે, આનું ક્ષેત્રફળ પણ એ જ દિશામાં છે એટલે ખૂણો થશે 0. પણ જો આ પૃષ્ઠને હું આમ રોટેશન કરાવીને, ઓકે, આમ રોટેશન કરાવી અને આવી રીતે લઈ લઉં, આપ જોઈ શકો આ રીતે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં તો કે આ દિશામાં અને આના આડછેદનું ક્ષેત્રફળ તો કે આ દિશામાં. બે વચ્ચેનો ખૂણો કેટલો થયો 180 ડિગ્રી. તો 180 ડિગ્રી જ્યારે હશે ત્યારે ફ્લક્સ કેવું મળશે મિત્રો તો કે ઋણ મળશે. ઓકે, અને ફ્લક્સ શૂન્ય ક્યારે મળશે તો જો પૃષ્ઠ આવી રીતે આવેલું હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો આ જ રીતે પસાર થઈ રહી છે અને એમાં જો કોઈ પૃષ્ઠ આવી રીતે રહેલું હોય તો આનું આડછેદનું ક્ષેત્રફળ કઈ રીતે હોય ઉપર તરફ, વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ, એટલે કે એની વચ્ચેનો જે ખૂણો બનશે એ કંઈક આવો બનશે મિત્રો. અને આ ખૂણો બનતો હોવાથી એ 90 ડિગ્રી હોય અને 90 ડિગ્રી હશે એટલે અહીંયા ફ્લક્સ કેવું હશે શૂન્ય હોય, અહીંયા ફ્લક્સ કેવું હોય ધન હોય. ઓકે, અને અહીંયા કંઈક ખૂણો બનાવેલો છે એટલે ખૂણો જ્યારે બનતો હોય ત્યારે એમાં ફ્લક્સ આપણે કેટલું લેવાય તો કે સમીકરણ 1 મુજબ ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા અનુસાર ફ્લક્સ લેવામાં આવે છે. બીજું મિત્રો, હવે વિદ્યુત ફ્લક્સ છે એ સદિશ રાશિ છે એટલે એનો એકમ આપણે મેળવીએ તો અહીંયા જોઈએ કે વિદ્યુત ફ્લક્સનો એકમ, એનો એકમ શું છે મિત્રો તો આપણે આ સૂત્ર ઉપરથી જ મેળવીશું. તો સમીકરણ નંબર જે આપણે 1 જોયું અથવા તો આ અગાઉના સમીકરણ છે એ મુજબ જોઈએ તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે તો કે ન્યૂટનના છેદમાં કુલમ અને આડછેદના ક્ષેત્રફળનો એકમ શું છે તો કે મીટર સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેરના છેદમાં કુલમ આ એનો એકમ થયો મિત્રો. આ ઉપરાંત વોલ્ટ પ્રતિ મીટર પણ લખી શકાય. જો ન્યૂટન મીટર પ્રતિ કુલમને વોલ્ટ કહેવામાં આવે તો વોલ્ટ ઇન્ટુ મીટર પણ લેવામાં આવે છે. આ અન્ય બીજો એકમ લેવામાં આવે છે. ઓકે, તો આવી રીતે આપણે વિદ્યુત ફ્લક્સનો એકમ જોયો મિત્રો.
બીજું કે વિદ્યુત ફ્લક્સ છે એને ધન હોય તો સંજ્ઞા કેવી રીતે દર્શાવાય, ઋણ હોય તો સંજ્ઞા કેવી રીતે દર્શાવાય, અને શૂન્ય ક્યારે લઈ શકાય. ઓકે, તો એની આકૃતિ આપણે જોઈએ કે માની લો કે હું અહીંયા આકૃતિ દોરું છું 3. પહેલા ધન માટે લઉં. 5 કેવું હોય, ધન હોય. ધન માટેની સંજ્ઞા આપણે જોઈએ તો ગ્રેટર ધેન 0. ઓકે, 5 બરાબર ગ્રેટર ધેન 0. ત્યારે થીટા કેટલો હોય, તો કે થીટા હંમેશા 90 ડિગ્રી કરતા ઓછો હોય. કેટલો હોય, 90 ડિગ્રી કરતા ઓછો. તો થીટા ધન હોય, અને થીટા ધન હોય એટલે ફ્લક્સ કેવું મળે, 90 ડિગ્રી કરતા ઓછો થીટા હોય તો ફ્લક્સ કેવું હંમેશા મળે, ધન. તો માની લો કે હું આ એક ધન વીજભાર લઉં, તો ધન વીજભારમાં એની એક આડછેદા પૃષ્ઠ લઉં, તો આની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે એ આવી રીતે આવેલી હોય. આવી રીતે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી હોય. ઓકે, બધી દિશાઓમાં. તો આપ જોઈ શકો છો કે અહીં થીટા છે એ હંમેશા ધન હશે અથવા 90 ડિગ્રી કરતા ઓછો હશે. એટલે આપણે 5 કેવું મળશે, ધન. બીજું, જો 5 ઋણ ક્યારે મળે, ઓકે, ઋણ એટલે 0 કરતા નાનું. 0 કરતા નાના માટે આવી રીતે સંજ્ઞા વપરાય. ત્યારે થીટા કેટલો હશે, તો કે થીટા છે એ 90 ડિગ્રી કરતા મોટો. 90 ડિગ્રી કરતા મોટો એટલે કેટલો, તો કે 145 હોય, 180 હોય. તો આ ખૂણો છે એ કેવો થયો, 90 કરતા વધુ. અને 90 કરતા વધુ હોય મિત્રો, તારે યાદ રાખજો કયો વિદ્યુત ભાર હોય, ઋણ વિદ્યુત ભાર હોય. અને એમાં જો કોઈ આપણે પૃષ્ઠ આવી રીતે લઈએ તો ઋણ વિદ્યુત ભારની અંદર આપ જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એના તરફ આવતી હોય. કોના તરફ, તો કે ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર તરફ આવતી હોય. તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એની સાથે જે સંકળાયેલ ફ્લક્સ છે એ હંમેશા ઋણ જ હોય છે. ઓકે, તો આવી રીતે જો કોઈ બિંદુવત ધન વીજભાર હોય તો એના વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ આપણે અનિયમિત આકારનું પૃષ્ઠ મૂકીએ તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા ધન હોય. જો કોઈ ઋણ વિદ્યુત ભાર હોય એમાં આપણે કોઈ પૃષ્ઠ મૂકીએ, આ છે એ પૃષ્ઠ છે. ઓકે, આ પણ પૃષ્ઠ છે. તો આ પૃષ્ઠ મૂકવાથી ઋણ વીજભાર હશે તો એનું જે વિદ્યુત ફ્લક્સ હશે એ ઋણ મળશે. ત્યારે ખૂણો 90 કરતા વધારે હશે. અને બીજી વાત કે શૂન્ય ક્યારે હોય મિત્રો, તો આપણે વાત કરી કે જો કોઈ બંધ પૃષ્ઠ હોય અને એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માની લો કે આ છે, અહીંયા આપણે કોઈ બંધ પૃષ્ઠ લઈ લઈએ તો અહીંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે પસાર થાય છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા કેટલો ડિગ્રીનો ખૂણો બનાવે, તો કે 0 ડિગ્રીનો. એટલે અહીંયા ફ્લક્સ કેટલું હશે, શૂન્ય હશે. ઓકે, ત્યારે થીટા બરાબર કેટલો છે, તો કે 0 ડિગ્રી છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને આ પૃષ્ઠનું આડછેદ બંને એક જ સમાન દિશામાં આવેલા છે. તો આવી રીતે આપણે ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય ક્યારે લઈ શકાય એની વાત કરી મિત્રો. આમ કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને કહેવાય. એટલે આવા જ્યારે બંધ અનિયમિત આકાર હોય કે બંધ વક્ર હોય ત્યારે આપણે આના રેખા સંકલન લેવું પડે. એટલે બંધ વક્ર માટે, ઓકે, એટલે હું લખું બંધ પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સ જો કેવું હોય તો આપણે આવી રીતે લઈ શકાય, સંકલન E ઇન્ટુ ds. ds નો મતલબ થાય વિદ્યુત અથવા ક્ષેત્રફળનું સૂક્ષ્મ પૃષ્ઠખંડ, નાનો એવો ખંડ લીધો અને એનું વિદ્યુત ક્ષેત્ર પરનું રેખા સંકલન કર્યું. તો આ જે સૂત્ર છે એના ઉપરથી વ્યાખ્યા આપણે અગાઉ લખી છે મિત્રો. જુઓ કે આ વ્યાખ્યા જે છે એ કંઈક આવી છે કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું, એટલે અહીં જોઈ શકો સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું પૃષ્ઠ સંકલન. તો આના ઉપરથી આપણે એ વ્યાખ્યા છે એ બનાવી છે.
તો આવી રીતે આને સમીકરણ નંબર 6 કહેશું. તો વિદ્યુત ફ્લક્સ એટલે બીજું કંઈ નહીં મિત્રો, પણ કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે.